પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો. ઘણી વખતે શિક્ષક હોય, બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે. આપણે સુખી બીજા સુખી કરતા શીખાડો મિત્રો. સરકાર કામ કરાવે છે તો પગાર પણ આપે છે તેવી વાત કટારાએ કરી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચાર ગોધરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં કૃષિ મંત્રી રમેશ કટારાએ સૌથી મોટું નિવેદન આપ્યું છે. જ્યાં એક કાર્યક્રમ હતો જેમાં કૃષિ મંત્રી રમેશ કટારા હાજર હતા. તેમણે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં અધિકારીઓને ટકોર કરી છે. સરકાર કામ કરાવે છે તો પગાર પણ આપે છે તેવી વાત કટારાએ કરી. ઘણા લોકોને લાગે છે મોદી સાહેબ ખૂબ કામ કરાવે છે, જેનું ખાઈએ એનું ગાઈએ કહી અને એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓએ જવાબદારીથી કામ કરવું જોઈએ તેવો એક સવાલ જે છે એક જવાબ પણ આપતા કટારા જોવા મળ્યા અને એવું પણ કહ્યું એમણે કે કામ કરવામાં આળસ ન રાખવા અધિકારીઓને સંદેશ આપ્યો છે. તમામ આર્થિક લાભો મળ્યા છતાં અસંતોષ કેમ? 8મા અને 10મા નાણાં પંચના લોકોને લાભો છે દેખાયા છે. શિક્ષકોની માંગણીઓને લઈને કટારાનું કડક વલણ છે. જ્યારે ઘણા શિક્ષકો મોબાઈલ વધુ વાપરે છે, વ્યસ્ત છે મોબાઈલની અંદર. બાળકોના શિક્ષણ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠતા જોવા મળી રહ્યા છે. જે આ વિકસિત ભારત સંકલ્પ સંમેલનના કાર્યક્રમમાં અધિકારીઓને ટકોર કરીને કહ્યું છે કે આટલું બધું મળવા છતાંય કેટલાક એવા લોકો છે કે જે આંદોલન કરે છે, એટલે કે જે વિરોધ કરે છે, તેમને વળતો જવાબ આપતા રમેશ કટારા જે છે તે જોવા મળ્યા છે. ગામડાનો રોટલો ખાધી લો, ગામડામાં ખાટલા પર બેઠેલા અને રોડ રસ્તા બધું એમને પરિચય છે મિત્રો. એટલે હર હંમેશા દાહોદ જિલ્લો, પંચમહાલ જિલ્લાના હૃદયમાં મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા માટે મિત્રો આપણે જાણીએ, કેમ નથી જાણતા, વર્ષો પહેલાં ઘણી બધી સરકારો હતી અને એ સરકારોની અંદર આપણે જાણીએ કોઈ વિકાસ નહોતો. એટલે શિક્ષણની વાત કરું, આપણા બાપ દાદાને વડીલોને પૂછજો, ઉંમરલાયકને પૂછજો, ગામની અંદર નિશાળ નથી. નિશાળ એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નહોતા, નીચે બેન ભણવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો. મોદી સાહેબને વિરોધ કરે, સરકારનો વિરોધ. અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી. ઘણી વખતે શિક્ષક હોય, બીજા હોય, પૈસા મોબાઈલમાં જ રહે. આપણે સુખી બીજા સુખી કરતા શીખાડો મિત્રો. બીજાને દુઃખી નથી કરો મિત્રો. માણસ ધરતી પર જન્મ લીધો તો એકવાર મનુષ્ય અવતાર લીધો. કંઈક સારું કરો, કંઈક વ્યવસ્થિત કરો, કંઈક સ્વસ્થ કરો, દુનિયા માટે કરો. આ મોદી સાહેબ કોના માટે કામ કરી કરે? તમારા માટે, આખી દુનિયા માટે, ગરીબો માટે મિત્રો. આવો જે વિકસિત ભારત બનાવવા છે, બધા સાથ ને સહકાર આપવા જોઈએ. આ બધા ઘણા બધા અહીંયા સરપંચો હે. પહેલા જમાનામાં સરપંચની ચૂંટણી થતી, તાલુકાની ચૂંટણી થતી, કોઈ લડવા તૈયાર નહોતું થતું, કેમ કે કોઈ કામ નહોતું થતું, કોઈ ગ્રાન્ટ નહોતી મળતી. આજે મોદી સાહેબ નાણાં પંચ સીધું સરપંચના ખાતામાં નાખી દે. સીધું દિલ્હીથી નાણાં પંચ, સીધા બધા જ રૂપિયા સરપંચ જ વહીવટ કરે. એમપીના રૂપિયા તે સરપંચ પાસે, ધારાસભ્યના રૂપિયા તે સરપંચ પાસે, બધી સરપંચ ગામનો ધણી, ગામનો મુખી, ગામનો રાજા વહીવટ એ કરે. અમારે તો ગ્રાન્ટ જ આપવાની. બોલો, ધારાસભ્ય ખાલી કાગળ જ લખવાનો, કૂવો લખો, બોર લખો, હેડપંપો લખો, કે જે તે લખો, વહીવટ ત્યાં જ જાય, વહીવટ એ જ કરે. ગામનો વિકાસ કોણ કરે મિત્રો? સરપંચ કરે. સરપંચ એટલે પહેલાં સરપંચ લડવા ત્યારે આજે ચૂંટણીમાં
સરપંચ કે તાલુકા જે પડાપડી પડે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.